ત્રીસ વર્ષ પહેલા અમે જાય ને એટલે વીઆઈપી ની સુટકેસ અત્યારે કાટી ગઈ હોય પટારામાં છે સ્વામી. અત્યારે ખોલવા જાય ને અમે તો એ કેમ એમાંથી દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે, એ રૂમાલ આપે ને મોજા. હો મોજા એટલે 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા સડાવે રાખો ને તમારે મોજું ઢીલું પડે ને તો 7-8 ધોઈને ઢીલું પડે. એ ભૂંગળું વળીને ઘૂંટી એરી નીકળી ન જાય. એમાં 5-7 ગામત્ર વધારે થયા હોય ને તો આમ તમને કહું ઢેલ કાચબો કેમ મોઢું બારું કાઢે, એમ અંગૂઠો બારો નીકળે, પેન્યું ડોકા કાઢે. તે બાને કહ્યું બા મોજું નથી હાલે એમ. તે બાય પાસે તારા કાકાના બાપુજીના બધાના ભેળા કરીને 2 પોતા બનાવી નાખે. પોતા હાલતા હતા. અને અત્યારે કોના કયા પ્રકારના મોજા નીકળ્યા, મારો રામ ભલું કરે. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયા સોંટાડવાના જ આવે. એમાં ઋત્વિકભાઈ રોશન પાસેથી જુવાનિયા શીખીને આવે, ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે. એમાં ઓલા લોફરના બૂટ પહેરે. આમ હરખું નીરખીને જોવો ને તો સોખું એમ જ લાગે ખાંઠિયો શીભડો કાઢીને ઊભો છે. એટલે કંઈક ભળે એવું પહેરો ને શું વાંધો છો હવે? હા ખરેખર આમાં અમુક વસ્તુને તમે જો અમે તો કહેવાય ને ઘરની વાત છે એટલે કહું, નકર કહું નહીં હું ક્યાંય. મારે 11 વર્ષનો છોકરો છે ને, હું 8 વાગે ઘેરે આવ્યો હતો. એક દિવસ ખબર નહીં 7:30 વાગે ગયો તો ગાડીની ઘોડી ચડાવી આમ સાઈ કાઢીને ખિસ્સામાં નાખી. છોકરો રોતો હોય છે, એની મમ્મી યાર ધેડ વધે. એની મમ્મી કે ક્યાં જાવ? પ્રાણી સંગ્રહાલય જોવા જાવ. એટલે બેટા પ્રાણી સંગ્રહાલય છું એને તું શું કરીશ? શું જોવું છે? મંકી 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 વાંદરો. કેવો વાંદરો? એની મમ્મી કે 8 વાગવા દે. લેલા તું હું દાકા પોઝિટિવિટી નો પ્રોગ્રામ છે આખો, એમાં હું હે કરો? પૂરી વાત તો સાંભળો તમે યાર. અરે એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવશે, તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જવું એ જાયજો. તમે શું કામ ભાઈ બેઠા બેઠા વાંદરામ ખપાવો છો? આ કોટીઓ પહેરી પહેરીને વાંદરા આવે એમ વાત કરો છો તમે? ગજબ છે. અમુક વસ્તુ તો ખબર નથી આપણને શું હાલે છે. ખરેખર આમાં જોઈએ અમુક પતિ પત્ની ના વાંધા છે. એક જમાઈને હાહરાને ફોન કર્યો, હાલો પપ્પા. હે પપ્પા? હા બોલો. જમાઈને હાહરાને ફોન કર્યો, હા પપ્પા. હા બોલો. પપ્પા ન્યૂઝ જોવો ફટાફટ, ન્યૂઝ ચાલુ કરો. હે સમાચાર જોવો ફટાફટ ટીવીમાં. કે કેમ શું છે? કે ભારત સરકારે એવું એલાન કરેલું છે કે જેટલી ભારતમાં મોટી નોટો હોય છે એ પાછી ખેંચવામાં આવશે. જેના હારા કાપતા કે ભારત સરકાર ભલે કે હું કોઈ દી નહીં કહું. સમજાય નું અંદર અત્યારે જરૂરી નથી કે બધું સમજાય. હમણાં 7 દાદા બેઠેલા હતા, ઉકા દાદા ને રામજી દાદા ને વલ્લભ દાદા ને. એમાં આપણે કોઈક ભૂરિયા આવ્યા છે વિદેશી. એ ભૂરિયાએ પૂછ્યું કે હારો દાદા યહાં સે જૂનાગઢ કિતના હોતા હૈ? મને તો અંગ્રેજી નથી આવડતું એટલે હું બોલું છું તો તમે સમજી જ જાઓ. એટલે ભૂરિયાએ એવું કીધું કે હારો દાદા યહાં સે જૂનાગઢ કિતના હોતા હૈ? દાદાએ પછી કે હાલ ભાઈ આ ઘેરો જાને ભાઈ માથું છોડાવ્યું છે, જાને ભાઈ અહીંથી એક તો તડકો છે ને જાવ આમ આગળ વધ કેવા માંડ. અને ઓલા ભૂરિયાને એમ કે આ ભાષામાં નહીં મેળાવ્યો બીજી ભાષા બોલ્યો, હિન્દીમાં બોલ્યો, હારો અંખળ यहाँ से मेरे को जूनागढ़ जाने के कितना किलोमीटर होता है? दादा के भाई जाने भाई माथું સડાયું છે, એક તો ઘેરેથી કંટાળીને આવે, જાવા દે ને ભાઈ તું. કે આને આ ભાષામાં નહીં મજા આવે, બીજી ભાષા બોલ્યો. કે અહીંથી જુનાગઢ કેટલું થાય? પછી ઓલાને એમ ભૂરિયાને કે દાદાને મગજમાં નથી ઉતરતું ની જવાનું કે છે એટલે આપણે વિયા દે. એમાં ઉકા દાદા બોલ્યા, હે વલ્લભ તને નથી લાગતું કે આપણે 70 વર્ષે હવે ભાષાઓ શીખવી પડે એમ? કે કાં? કે ઓલો 3 ભાષા વાપરીને ગયો, એકેય મગજમાં ન ઉતરી. પછી વલ્લભ દાદા બોલ્યા, જેમાં સૌ ને એમાં પીડાર્યો. કે કાં? એને 3 આવડતી હતી તો એકેય કાયમ લાગી? સમજાય એને વંદન. જેમાં સૌ ને એમાં રહ્યો. માતૃભાષાની વાત છે આખી આ. કેમ કે આ તળપદી ભાષાની વાતું છે. તમને હું આખી કીધું ને મેં કે તમને એમ છે કે હિતેશ અંટળ આવ્યો ને તમને મજા કરાવે. ના ના મારા બાપ, આ તો મજા તમારી અંદર જ પડી. જો અત્યારે 200 રૂપિયાનો તમે ગોલો ખાવા જાઓ તાહડામાં, 200 રૂપિયાનો ગોલો કેવડો આવડો, આખું ઘર સમસી લઈને ખોતરે જ રાખો ને એમ થોડો ખૂટે. 200 નો આવ્યો હોય એ 200 રૂપિયાનો ગોલો તમે ખાઓ
તો એમ ન થાય, ઓડકાર ન આવે. પણ એ ગામમાં ઊભી બજારમાં કોઈ નાનો માણા એ લારી લઈને નીકળતો હોય, બે ટાયરમાં હવા હોય કે ન હોય, પણ એ રંધાવાળો જે ગોલો આવતો એનો પછી આમ લાડવો બનાવે અને પછી જે આમ કલર નાખે, જ્યાં ધોળો થાય ત્યાં કલર નાખવાનો. લાલ ને લીલો બે જ કલર, બીજો કલર ન હોય. જેમના હેલા તો એમને તમ તો શું જ જવાનું, શું જ જવાનું. આખા ગામમાં લારી ફરે, છેલ્લે ગોલો આવડો કોઈ હાવ ધોળો થઈ જાય ને, ઓલો ખીજે ને હવે આવા દે ને ભાઈ, તો ઈ ગોલો ધોળો થઈ જાય ને તો શું કરી, હાથ ધોઈ નાખવાને. તમે સમજ્યા આમાં? મને માફ કરજો, આ વડીલોએ આપણને હાવ સગવડતામાં મોટા કર્યા ને, અગવડતામાં મોટા કર્યા, સોરી, આ વડીલોએ 30-35 વર્ષ પહેલા અગવડતામાં મોટા કર્યા, એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું ને કે આ કરાય, આ ન કરાય, આ વસ્તુની જરૂર પડશે, આ થવું જોઈએ. અને અત્યારે પેઢીને હોય 100% સગવડતામાં મોટી કરી, અગવડતાનું મૂળ ભાન નહીં. નથી ચીઠીઓ લખી લખીને વ્યા જતા, હવે હું નહીં આવું. એનું રીઝન હું તમને આપું. કેમ કે 30-35 વર્ષ પહેલા વડીલોએ જે આપણને મોટા કર્યા ને, એ પ્રેક્ટિકલી મોટા કર્યા છે. પ્રેક્ટિકલી એટલે કઈ રીતે કે અમે તો અમે ખેડૂત એટલે તો ભાઈ 18 વર્ષમાં આવે. એ અમને વળી ભાદરવા મહિના મકાઈ આવડી થઈ ગયું, હાથી આંકવાનું થઈ હોય રાપ ને, વાહ બાપા તમને કોઈ ખરપિયોથી ઓલું હાથી દબાવે આવે ને અમને રાહે આપે ને, હાલે ઢાંઢા આમ હાલ બળદ આંકવા મળે. એટલે અમે આંકતા, એટલે એકાદો જરી કે આમ તેમ ગયો ને વાહ 3-4 છોડવા ઉપડી જાય ને, એટલે મકાઈ હોતો આમ આમ આખો છોડવો ઉપાડે ને ફૂડવું દઈને વાહ મારે. મૂળિયું અહીંયા કડે વાગે ને ડોડો અહીંયા માથામાં વાગે. પછી ખબર પડી ડબલ ડોઝની સરકાર આવશે કરી. બોલો, ઝીણું જ્યાંથી ખબર પડવા મળી. કેમ કે આ પ્રેક્ટિકલી છે ને. એમ ઘણા એવું કેમ કે વડીલોને કઈ ખબર નથી પડતી, વડીલોને નથી ખબર પડતી. એટલે વડીલોને ન ખબર પડતી હોત ને તો આ દુનિયાની આટલી જવાબદારીઓ મારીને તમારી માથી નાખીને જ ન ગયા હોય. ઘણા નથી કહેતા આ વડીલો 8 આનાની ટપાલ વાંચતા નહોતું આવડતું, 8 આનાની ટપાલ વાંચતા નહોતું આવડતું. તેની ઘેરે જાય તો એ કોઈક છોકરાને પૂછે, હે ભાઈ તમારી ઘેર છોકરો છે, ટપાલ આવી વળતો જવાબ દેવાનો છે બાપા. તો એ એક છોકરો આવે ટપાલ વાંચીને જાય ને ટપાલ લખીને પાછો વળતો જવાબ આપે. અત્યારે ક્યાંક વાંચવા જાય છે, લખવા જાય છે, ભણવા જાય છે, તઈ મને તમને આવડે. 8 આનાની ટપાલ વાંચતા દાદાને નહોતી આવડતી, તો એ અત્યારના છોકરાઓ એવું કે દાદાને બાને ખબર નથી પડતી. એટલે 8 આનાની ટપાલ વાંચતા નથી આવડતી, દાદો એન્ડ્રોઈડ ફોન મીડો વાપરો. હવે કેટલી ખબર પાડવી છે ને, ખાલી એટલું જ પૂછે ગુજરાતી આવે, આપણે એમ કહીને હા તો હાલે. બોલો, ઈ દાદો બિચારો 4 વાગ્યામાં 4 વાગે જાગી જાય. 4 વાગે જાગી જવું એટલે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન છે. આ લીટી અહીંથી ચાલુ કરું છું. 4 વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે. આ મારું નથી હો, હું ઘરનું કોઈ દી લઈને નીકળતો જ નથી. ઋષિ મુનિઓનું છે એટલે ગેટે ન ઉભા રહેતા. 8 વાગ્યા પછી જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે જ સાત્વિક વિચારો નથી આવતા ને. આ વડીલો 4 વાગ્યામાં 6 વાગ્યામાં જાગી હું કામ જતા, એનું રીઝન આપો. આપણે માની લો સુરત થી અમદાવાદ થી ગામડે આવવું હોય તો 4 વાગ્યામાં 3 વાગ્યામાં હું કામ વહેલા જાગી જાય ગાડી હાંકવા હાટું. ચાલો અત્યારે ટ્રાફિક ન હોય એટલે આડા ન પડે કોઈ. શું કામ? ટ્રાફિક ન નડે એટલે આપણે વહેલા જાગી જઈએ છીએ ને. એમાં વડીલો, આપણા ઋષિ મુનિઓ, આપણા સંતોએ મને તમને એક પરંપરા આપી છે કે 4 થી 6 ના ગાળામાં બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એ બ્રહ્મ મુહૂર્ત ની અંદર નેગેટિવિટીની બુદ્ધિ હોતી હોય. એ 4 થી 6 ના ગાળામાં તમે જાગી જાવ ને એટલે સીધો ઈશ્વર અરે તાર લાગે, ટ્રાફિક ન નડે. સમજાય ને વંદના? ટ્રાફિક નો નડ્યા એટલે 4 થી 6 ના ગાળામાં જાગી જતા હતા. અને 6 વાગે ઈ રેડિયો ચાલુ કરીને સુંદર મજાના પ્રભાતિયા સાંભળતા. હેજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, તારો છટક રંગીલો અલબેલા છેડલા. આ બધું આ એ શીખવાડીને ગયા. હવે અમુક 10 વાગે અમુક પેઢીઓ જાગે. 10-15 હજારનો બ્લેન્કેટ હોય, મોંઘો વેતના રૂસડા વાળો, આમ હાથ ફેરો મારો દીકરો લહરી જાય. નીંદર તો આવતી ન હોય બાપ દીકરાને છોડી.
એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાયા હતા, એને કોના કાનમાં કેટલું સંભળાતું હોય છે. આપણે 10 ફૂટ શેટ હોય તો આપણને 10 ફૂટ શેટું સંભળાય. બોલો એના કાનમાં શું વાગે? નકરું મ્યુઝિક જ વાગે. હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીએ મ્યુઝિક યુઝ થાય, ગીત જ આવે. ઝલક દીખલા અને ભાખરી ભેળું કરો થારા દિવસો સડશે. આમાં નામાં રહેતામાં બધું ફઈને થાય. આમાં ઈ 4 થી 6 ના ગાળામાં વડીલો જાગી જતા, પ્રભાતિયા સાંભળતા, ઠાકર ની પૂજા કરી અને કદાચ મંદિરના ઓટલે બેસતા તો એને 2 વસ્તુ એના જીવનમાં આવી ગઈ. હું? ધીરજ અને સંતોષ, જે આપણામાં નથી અત્યારે. ધીરજ અને સંતોષ એટલે હું? આપણે કદાચ ક્યાંક 4-5 લાખનું 10 લાખનું દેણું થઈ ગયું હોય ને તો બાપ શું કહે ખબર? કાંઈ વાંધો ને થાય દા ભાઈ, તો વરહ હારી ગયા, જિંદગી ક્યાં હારી ગયા. આને ધીરજ કહેવાય ને સંતોષી કહેવાય. અત્યારે આપણે નથી ભેગું નથી થતું એટલે એ એક દાદાને મારથી પૂછાઈ ગયું મંદિરના ઓટલે બેઠેલા દિવાળી ઉપર, પ્રદીપભાઈ મારથી કહેતા કે દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો બાપા, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. મેં કાં? એ કે માંડ કપા ભેળો થયો, આ નયા વી ગયા તો કપા ભેળો થયો, ડૂભાણું ઓળશે, ઘર હળગે. એની કરતા એ તો તમે દીકરાઓ આઠમે આવ્યાથી સેલ્ફી લઈને ગયા હતા, ઝૂકેગા નહીં. ત્યાં ઝૂકવું પડે, નકરાની વાંટું થઈ જાય સોમાં. આમ હાથ પેટીયું ઝૂક્યું હતું એટલે તમે લે રખડી લો છો ને. મેં કીધું હવે આઈ છે, હવે બંધ થાવ ને આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે? મોટા થાય. મેં કઈ એવું થોડું હોય? ના એ તો એ મોટા થવા જ મેલે. મેં કેમ? એ કે જો ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, ઘાણીનું તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય, ઘી અહીંથી જાય, કપાના પૈસા લોન ભરવાના અહીંથી જાય, અને છેલ્લે ઓલા સાહીના બવણા ભંભાઈ અહીંથી જાય. મેં ભંભા એટલે બવણામાં ન મોકલો સાહી? કે ના ઓલા હવા 2 લીટરિયા ઓલા પ્લાસ્ટિકના ભંભા નથી આવતા, એ ભરીને મોકલી અહીંથી. મેં કીધું કેમ બવણામાં ન મોકલો? કે ના એ કે બવણા ઢાંકણા ખુલી જાય, ઓલા ડ્રાઈવર ના પાડે કે ઓલા ઢાંકણા બંધ કરી દે ને ઠેઠ વ્યૂ થાય મુંબઈ બાજુ. મેં કીધું હા તો તમારે અહીં પ્લાસ્ટિકના ભંભા મળી રહે? કે ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. આ બધું બહુ અઘરું છે. આ પ્રેક્ટિકલી રીતે સાત્વિકતામાં મને તમને મોટા કર્યા છે. નકર આ 2 વર્ષનો કોવિડ ગયો તો કઈ ઓછા અટવાણા છીએ આપણે? કેટલા અટવાણા? હવે બધા અટવાણા, કરોડપતિ, રોડપતિ, મધ્યમ વર્ગ બધા અટવાણા. એમાં વ્યસની તો બહુ અટવાણા. મેં કાં ઠારી નાખી, બપોર પછી કાયમ લાગે ને મળવું જોઈએ ને ભાઈ. આવડા ઘણા અટવાતા હતા. એમાં 2 કટકા મોઢામાં નાખે, પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. મંગળવારે વળી પાછું પડીકું ખોલે, 2 કટકા મોઢામાં નાખીને ખિસ્સામાં નાખી દે. વળી પાછું બુધવારે પડીકું ખોલે, 3-4 ષટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું? એ કે 3 દીથી આમ આવો હું તો એને જગાડવો પડે. એ મૂળમાં આવે પછી આપણે થાકી ને ભાઈ. હો બોલો આવું કોવિડ નહોતો એ પેલા 5000ની કપડાની જોડ પહેરતા હતા, 5000ના બૂટ પહેરતા હતા, 5-5000ના સ્પ્રે વાપરતા હતા. માતાઓ બહેનો 10-10 વાળ સીધા કરાવતી હતી. બધું કોઈ નહોતું તૈયાર. કોવિડ આવ્યો તેમાં 2000 રૂપિયા 500 રૂપિયાના બરમુડામાં નો 2 વર્ષ કાઢી નાખ્યા. સાત્વિકતામાં રહેવાનું છે. કા મોદી સાહેબ નો સૂટ હતો 4.5 કરોડમાં વેચાણો. ધોની ક્રિકેટર છે સાહેબ, ધોનીભાઈ, એનો 7.5 કરોડમાં વેચાણો. પણ આપણને એ નથી ખબર પડતી ગુજરાતના પુરુષોએ શું પાપ એવા કર્યા છે કે એના જીન્સના પેન્ટની, બુસ્કોટનું, ખમીસનું, પ્લાસ્ટિકની ડોલું ટબ જ આવે. બોલો, બ્રાન્ડેડ પહેરવાનું નથી, વિચારોથી બ્રાન્ડેડ બનવાનું છે. એટલે તો આખો તમામ સાર તમને જો ઈશ્વરે શિક્ષાપત્રી ખાલી આપી દીધો કે તમે આને અનુસરીને હાલશો એટલે તમારે ક્યાંય ઉપાધિ કર્યા જેવું. બાહે ધરી લીધી કે રોટલેથી દુખી ન હોવો જોઈએ, પૈસે ટોકે દુખી ન હોવો જોઈએ. તમે વિચાર તો કરો કેટલી બાહે ધરી આપી તમે. આપણે કેટલા ભાગ્યશાળી છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરો તમે જોવો કેટલા દિવ્યથી ભવ્ય મંદિરો હોય. ભગવાન સ્વામિનારાયણ ભગવાને ખુદ એના હસ્તે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. બધી સિદ્ધિઓને પામી જાય. એના દુઃખ તમે એના ચરણે મૂકી દો. બોલો આનથી મોટું શું હોય? કષ્ટભંજન દેવ. મારા બાપ, આપણે ખાલી અમુક ખીલા સૂકી ગયા છે. આ થાય ના ન કરાય ના ઓલું થવું જોઈએ ઓલું નો. ના મજા કરો બાપ. આ વડીલો પાસેથી શીખા જેવું છે. બોલો ભીણા ને ગીણા કેટલું. બુદ્ધિશાળી એટલે હાજર જવાબી એટલે ભણેલા ને ગોટે ચડાઈ દે એવા બુદ્ધિશાળી.
એક બાપા બરોબર આમ આયલા જતા ને એમ બોલો ભાઈ શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હોય છે. વિઘ્નેશ્વરા વરદા સુપ્રયા લંબોદરાય સકલાય જગદિતાય નાગનારાય સુતયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમોસ્તે એમ કરીને અગરબત્તી બટેટામાં ખોડી દીધી. એ મેં મારે બટેટા મેં સાઈન ખોડાવી નકર બહાર કોકને ઢૂંભાણું અડે. હા તો દાદા આવ્યા ને દાદા કે રામ રામ ભાઈ. રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે ગાયનું ઘી ન મળે કે તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળે છે ઉતારી નાખો ને એમ કરીને વી ગયા. મંગળવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે ગાયનું ઘી ન મળે કે તો હું નાય ધોઈને રોજ આવી દઉં તો એમ કરીને પાછા આવી ગયા. બુધવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો આનો મગજ ગયો કે 3 દિવસ આવીને તમે મારી બોણી બગાડો હવે જો આવે તો બંદૂકે દઈ દે. ના પાડ દે ને એમાં બંદૂક હું કામ વશમાં લાય એમ કરીને વી ગયા. ગુરુવાર નો ગયા શુક્રવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ આને એમ કે સુધારો આવી ગયો છે કે રામ 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 બોલો બાપા. બંદૂક રાખો હા કે બંદૂક રાખો કે બંદૂક થોડી હોય મારે તો હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે બંદૂક નથી રાખતો મારો દીકરો કે બંદૂક થોડી હોય તારી માના આમ અરે મારે માના આમ તો 1 કિલો ગાયનું ઘી દો કે દાલ ફટાફટ. બોલો આને કાંઈ લેવા જવું પડતું હતું હે આમાંથી કઈક શીખવાનું એ છે કે કાંઈ નહોતું પણ છતાં એની મોજ જોવો તમે. અખંડ આનંદ નહીં સચ્ચિદાનંદ સ્વરૂપ હતા એને આફોડી મજા આવતી હતી. બસ હાથમાં ખાલી માળા હોય ને સ્વામિનારાયણ 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 એની અખંડ મોજ હતી. આ કોવિડમાં ખરેખર અટવાણા. એમાં મારો ગભો મારી પાસે આવ્યો. મારો અને ગભાનો અમારો બેનો જન્મ બહુ નાનપણમાં કેસરી. હાલે હું હે કરો છો એમાં તમે એને બિચારાને કંપની ફોલ્ડ જીપ જલાય સોટે અટકે. તો મારી પાસે આવ્યો ને કોવિડમાં મને કે વેક્સિનના ડોઝ દેવડાવવા આવું. મેં કીધું સારું હાલો વેક્સિનના ડોઝ દેવડાવવા ગયા. તો સુરત આરોગ્ય કેન્દ્રે મેં વેક્સિનના ડોઝ દેવડાવવા ગયા તો અહીંયા નર્સબેન બેઠા હતા ને અહીં ગભો બેઠો હતો. વળી નર્સબેન એવું પૂછ્યું તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો એમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી હું વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે પણ એમાં શું થઈ ગયું? એ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. મોદી સરકારે 3 ડોઝ નું કીધું છે અમે 8 સુધી વિયા જાવ. કઈક રીત રાખો ઘેરે હોરવતું નથી. પણ એ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. એમાં શું થઈ ગયું? તમારું કામ પ્રેમથી પૂછવાનું. લોકડાઉનમાં ઘર બહાર નીકળે પોલીસ વાળા સાહેબે જે મોર બોલાવ્યા એને ન પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પેલો ડોઝ છે બીજો ડોઝ. એને એમ જ કીધું પહેલી વાર મોર બોલતો આપણે વંશમોર કરી. મેં કીધું રેવા દે જવા દે જે થયું થવા દે. થોડાક દી ગયો પાછો આવ્યો. કલેક્ટર પાસે જાવ. મેં કાં ફરિયાદ કરવી કોની? સાહેબની. મેં કાં મોર બોલાવે. મેં તો હું કામ ગરબારો નીકળવું જોઈએ? એ કે ભલે બધાનું કામ કરે આપણે તો સજેશન આપવાનું છે. મેં કે એમાં શું સજેશન? એને એમ જ કેવું કે અમે લોકડાઉનમાં બહાર નીકળીશું ભલે મોર બોલાવે પણ દંડા ફેરવી નાખો. કેમ? જૂના દંડામાં શીપટીઓ આવે નવા દંડા આપો. બોલો એ કેટલું ડીપલી ઉતરી ગયો હોય છે આનું. તમે શું કરો તમે? આ બહુ અઘરું છે. હા અહીં બેઠેલા બધાને 2 હાથ જોડી નમ્ર વિનંતી કરું કાંઈથી જે બોલવું એની જવાબદારી મારી. તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ જેટલું પણ અહીંથી હું બોલીશ ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે.
કેમ કે શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ, એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. મજા ત્યારે જ આવી શકે કે તમારી બુદ્ધિ સાત્વિક હોય. નકર ગમે તમે જોઈજો, અમે ગમે એટલું અહીંથી 1 કલાક દાંત કઢીએ ને તો અમુકને ઉપરથી સર્કિટ ફિટ ન થઈ, આમ જ બેઠા હોય. આમ ઓલો બિચારો ભત્રીજો કેવો આમ ઠોહો મારીને, કાકા દાંત તો કાઢો, ઓલો કારુનો બળ કરે. એ શું કે ભાઈ 35 વર્ષ તાર કાંઈકીને લેવો છે, એની સામું જોઈને દાંત નથી કાઢ્યા, આની જોઈને હું કામ દાંત કાઢવું? ઈ કે એટલે દાંત કાઢી લેજો, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ભરે જેમ તેતર માથે બાત. એ તો દાંત કાઢતો ફોટો હોય ને ઈ જ હારો લાગે, નકર ત્રીજી પેઢીએ પૂછે આ કોણ છે એવોડિયું પીધેલું. તો સહજ છે ને, પણ પ્રેક્ટિકલી તમે આમ માર્ગદર્શન કરતા જાઓ પોતપોતાની રીતે, ક્યાંક ને ક્યાંક કોક ને કોક ઝીણું ઝીણું સૂક્ષ્મ રીતે દુઃખી તો છે જ. પણ હાસ્ય એક જ એવું માધ્યમ છે કે તમારી અંદર પોઝિટિવિટી ઉર્જા પૂરી પાડે. સંજીવભાઈ, કઈ રીતે? તમે જોજો, હું તમને એક દાખલો આપું. જો જો નો બધા આયુર્વેદ દાંત કાઢે એટલે પોઝિટિવિટી એક ઊભી થાય, પણ એક તમને બાહેધરી આપું, તમે દાંત કાઢતા હો ને એટલે નેગેટિવિટી આજુબાજુ ન આવે. કઈ રીતે? દાંત કાઢતા કાઢતા કોઈ દી એવું થયું હવાર 10 લાખ ભરવા જ પડે એમ છે, એવું કોઈ દી થયું? દાંત કાઢતા કાઢતા પૈસા તો આપવા જ પડશે. દાંત કેતન નો થાય. આ ઈશ્વરે આપેલી ભેટ છે મને તમને. માણસનો એક જ એવો દેહ છે સાહેબ કે આપણે ધારો એ કરી શકો, ધારીએ એ કરી શકી, પણ વસ્તુ એવી બને છે કે આપણે અમુક મોહ માયામાં ફસાઈ ગયા છે, બીજો કાંઈ વાંધો નથી. નકર આ વડીલો પાસે, બિચારાઓ પાસે ક્યાં કાંઈ હતું? આ 70-80 વર્ષ પહેલા ક્યાં એટલી બધી જાહો જલાલી હતી? આવા સાઉન્ડ નહોતા, આવા એલઈડી નહોતા, હે આવા મંડપ સર્વિસ નહોતા. મરી ગયા તમને કહો 20 ફૂટિયા બટકા ઉઘરાવીને વાડીએથી એલ્યુમિનિયમના. પૂછી કાં છે કે લગન છે હાથીનાળ ને. આ બધું ઈશ્વરની કૃપાથી મને તમને. રામના રાજ છે, ભોગવા ભોગવી લેવું. એનું રીઝન હું તમને આપું. રામના રાજ એટલે હું તમે ખાલી શબ્દોમાં મથામણમાં જ આપણે ક્યાંક દુઃખી થાય. પેલા જેવું તો નથી ને, ભૂખા રહેતા એવું જ છે નહીં. માંદા હતા તો એ ઘેરે સંતરા આવતા 30 વર્ષ પહેલા. દાદા હુતા હોય ને બા શીરું ફોલીને દેતા હોય. અમારી જે વાંદરા છે બા એક આધી શીર આપો ને, બા એમ કે ના ના બટાઈ તાર દાદા ને ખાવતમાં દીકરો કાલ કાકા જાય તો લેતા આવશે હો. સારું એમ કરીને માનીએ જતા હતા, પણ એ સાયલું આમ ખિસ્સામાં નાખી દેતા સંતરાની, નિહાળ્યા જતા. ન્યા ધ્રોબા જેવો મિત્ર હોય એક, અને એમ પૂછ્યા એક જાદુગર બતાવું. ઈ એવો બધો આંખું ખોલી રાખતા, આંખું ખોલી રાખે બોલી સંતરાની સાયલ ને ઊંધી સાયલ કરીને આંખમાં કરતા લ્યો. એ કેવી મજા આવતી હતી. હે તો અત્યારે એ મજા કેમ નથી લઈ શકતા ભાઈ? તમારા અંદર એક બાળપણને જીવિત રાખો. એક અંદરનો બાળક હોય ને બાળકને જીવતું રાખો. બધે તીક્ષ્ણ બુદ્ધિ ને બધી ઈગો નહીં રાખો, કેમ કે અભિમાન જ મને તમને હેરાન કરે છે. પોતાનો ઈગો હોય ને એ જ આપણને હેરાન કરે છે. આ વડીલો પાસે ક્યાં ઈગા હતા? તમે બેઠા છે ને તો કંડક્ટર આવ્યા, હાવ હાજર જવાબ. બિચારા ભોળું માણા ગામડાનું બિચારા બસમાં બેઠા ને તો કંડક્ટર આવીને કીધું ટિકિટ છે? તો ટિકિટ લઈને જ બેઠા આવ્યું ને, હાલેલા ટિકિટ હાથમાં લીધે. કંડક્ટર કે આ તો 2 દિવસ જૂની છે, તો તારી બસ ક્યાં રોજ નવી હાલે? આને હાજર જવાબી ન કહેવાય. હે ભણેલા ને ગોટે નો ચડાઈ દે. અમુક જોક્સ એવા હોય કે અત્યારે દાંત ન આવે પછી આવે દાંત. એક દાદા બિચારા 7-12 દાખલો કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા. આમ પંખા વગરની સાયકલ ને કીચડ ને વાહે ઓલો ડૂટો નીકળે ગયેલો, આમ સાયકલ હાલે ભાઈ. દાદા ઓલા 7-12 દાખલો કઢવા ગયા ને પંચાયત ઓફિસ જતા, આવી દિવાલ ને અહીંયા સાયકલે ઠેરાવી. ઠેરાવવું એ ગૂગલ નો શબ્દ નથી, એમાં હેઠે ઘોડીને સ્ટેન્ડ ન હોય ને એટલે એને આડું જ મૂકવું પડે, ન છૂટકે. ત્યાંથી વોચમેન ભાળી ગયો, દાદા સાયકલ ત્યાંથી લઈ લો. હા સાયકલ ત્યાંથી લઈ લો. આ મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. જરૂરી થોડુંક બધું અત્યારે સમજાય. આનંદ ગમે ત્યાંથી આવે, બસ નજર ચોકી હોવી જોઈએ. આ તો 30 વર્ષ પેલા આપણા વડીલો પાસે ઢોર ઢાકર હતા, ગાયું ભેહું બાંધ્યા રહેતા, એટલે પાકો માલ મળતો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, દૂધપાક, ઉકડી, લાપસી, સાદરિયું, આ પાકો માલ.
જેટલો અમે પાકો માલ ખવડાવ્યો ને બાઈ અહીં ખોળામાં બેહારી બરે એટલો જ નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. તમે વાત જવા જો, આમ શરદીથી હલબ હલબ ભરેલા લૂંબો ઝૂંબો શરદી. અત્યારે તે શરદી ક્યાંય દેખાતી નથી. આઈ મિસ યુ શરદી. મને શરદી યાદ આવે કેસરી. અત્યારનો છોકરાઓને એમ જોઈને તો એમ કે મજા નથી, તો કે ના ના પાણી જેવી શરદી છે. પાણી જેવી જોઈને પાકો માલ નથી મળતો આને. અને આ તો ગામડામાં ગાયું ભેહું બાંધ્યા રહેતા એટલે પાકા માલ મળતા. અને હવે તો કોનાને કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિહાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાય તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. અને વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે ભે સીધો માવામાં પોદળો કરતી હોય એમ. એ કઈક સારું ખવડાવવાનું હું વાંધો છું તમને. એ તો અમે શરદી થઈ જતી હતી ગંગામાં જમનામાં કે છોકરો શરદી ભરાઈ ગયો દવાખાને લઈ જાય ને ડાક્ટર પાસે. તે બા બિચારી કાખમાં નાખીને ડોક્ટર પાસે લઈ જાય. અમારા ગામડાના બિચારા ડોક્ટર એવા કે બિચારા ડિગ્રી ન મળે પણ 20 વર્ષનો અનુભવ. હું અડધી બીકથી આખો રોગ કાઢી નાખશે. ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે હું થાય તો ભેરું હેનું હોય છે એને. રાજુ અમારા પરમ ચાહક છે ને અહીંયા સેવા આપે અમારા રાજુભાઈ ડોક્ટર અહીંયા માવજીંદવાને એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ બધી હુવાડ્યું અમે અંદર સ્વામી બેઠા હોય એટલે આવું બધી કરે. એમાં પ્રદીપ ને અશ્વિનભાઈ બધા આમ મતલબમાં સહજ એમ. તો આમાં ઇન્જેક્શન ભરીને ઊંચું કરીને કહે કે શું થાય છે એમ. તો ભેરું હેનું હોય છે. પછી પૂછે આવ્યો 10 રૂપિયા સાહેબ, 10 રૂપિયાના ટીકડા આપે કાળે ધોળે ને પીળી હવાર બપોરને હાલ. હે સાહેબ છોકરાઓને શું ખવડાવું? ખીચડી કઢી બીજું ખવડાવતા નહીં કાંઈ ઓદો કોદો. સારું આ બાપા કાંઈ વાંધો. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હોવ. એટલું તો ભવિષ્ય મળે ભાંખવા. બોલો હવે આનાથી મોટું તમારે શું જોઈએ? અને મને માફ કરજો, મને અહીંયા કોઈ વડીલો બેઠા હોય લાઈવમાં જોતા હોય મને માફ કરજો. કેમ કે ભારતીય સંસ્કૃતિના વાહકો છે ને એટલે થોડુંક કેવું પડશે અમારે. અને મને એ માફ કરજો. જરૂરી નથી કે અમારા ડાયરા હાલે તો જ આ બધું ગદગદિયા કરીને દાંત કઢાવવા. ના ના, સાચું કહેવાનું ગમે એને. અને જરૂરી નથી કે આની ઉપર જ હાલે. 16 વીઘા જમીન છે ખેડીને ખાવ, પણ સાચું કહીને જાઓ ને તો કંઈક તો એની આંખું ઉઘડશે. 10 રૂપિયાના ટીકડામાં ખાલી પરેજી પાળીને એટલું કહેતા કે આ ખવડાવજો ને આ ન ખવડાવતા. પણ અત્યારે 15 હજારના 20 હજારના દવાના જબલા ભરીને આવો ને સાહેબને પૂછો સાહેબ હું ખાવાનું? સાહેબ આળા મળી ગયા. તમારે મજા આવી ખાવાની, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. જોવો તો ખરા તમે. હે ક્યાં ખાવું ને હું ખાવું કાંઈ હેળ હુસતી નથી. એમાં એ એક ઢાળીમાં દાદા હુતેલા. હે ઉપર ભૂલાઈ જાય છે. જય બોલાવી ખાલી. ક્યાં 8 વર્ષનો છોકરો પાછો ચીઠી લઈને કોઈ સમજાય એસા બોલો. મેં કે હવે ઘેરે જ આવવું ભાઈ, કે આમ થોડું હોય 1.5 કલાકથી મથી તો અવાજ નથી આવતો. અને અમુકને આમથી નહીં હુજે નહીં હેળ હુજે, જિંદગીમાં નહીં હુજે. હું કામ પૂછો? 400 રૂપિયાના ફિલ્મમાંથી નવું શીખીને લાવ્યા. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો દેહીને ખાણ દેતા હોય એવું 150 ગ્રામ મકાઈ આવે. તમે કલ્પના કરો, આ 400 રૂપિયાનું ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, એમાં 150 ગ્રામ મકાઈ આવે. એટલે આપણે બધા ગુજરાતી, આપણે ખેડૂના દીકરા, આપણે બધા વેપારી, આપણને નો એટલી ખબર પડે. 350 રૂપિયાની મણ મકાઈ મળે, ફોડીને કરીને આમ ફોડીને કરીને આમ તમને કહું સોટા આઠીને ઠાઠું ભર્યો ને કે મણ ધાણી થોડી ખૂટે લાવ. અભરાયું ભરજો. કોઈક મહેમાન આવે તેને કહેવાનું લ્યો તગારું પકડો, મેં અભરાઈમાં ધાણી છે. હે એને કેવું પડે કે મણ ધાણી થોડી આખું ઘર ભરાઈ જાય, ફળિયું ભરાઈ જાય. ત્યાંથી હું શીખીને લાવ્યા બધું ટૂંકું. ગામડામાં દાદાજી બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. એ હિન્દી ફિલ્મ વાળા હીરો હિરોઈનને નહોતી ખબર કે આ ગુજરાતી શબ્દોના જે આ શબ્દો રહ્યા ને અમારા નાભીના શબ્દો છે. બધી છેડછાની ન કરી શકો. એક શબ્દોમાં એ માર ખાઈ ગયા. નો થયું. ક્યાં ફૂવાનું ફૂવું ન કરી શક્યા. ક્યાં કરો ને મારે ફૂવું આવ્યા. પાછું ટૂંકું લાવ્યા. એનો વાંધો કાંઈ નથી. ટૂંકું હું 30 વર્ષ પેલા અમે આવડા હતા ને ભાઈ પૌણીને આવ્યો હોય અને ભાભીના રૂમમાં જાય, હજી તાજે 2 દી છે ને આવ્યો ને એની રૂમમાં સુગંધ આવે એટલે ઊંડા શ્વાસ લ્યો ને, અત્તરની સુગંધ આવે ને, ગુલાબની સુગંધો આવે ને, કપૂરની સુગંધો આવે ને. હવે એનો જ રૂમ છે ને એનો જ ભાઈ છે ને એની જ ભાભી છે. અત્યારે રૂમમાં જાય ને તો આયોડેક્સ ની બામની સુગંધ આવે. મૂળ સુગંધ ફરી ગઈ સમજાય. એખાંતો 13 તૂટે બળે સડી ગયા આવડા.
અને 30 વર્ષ પહેલા અમે જાય ને એટલે વીઆઈપી ની સુટકેસ અત્યારે કાટી ગઈ હોય પટારામાં છે સ્વામી. અત્યારે ખોલવા જાય ને અમે તો એ કેમ એમાંથી દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે, એ રૂમાલ આપે ને મોજા. હો મોજા એટલે 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા સડાવે રાખો ને તમારે મોજું ઢીલું પડે ને તો 7-8 ધોઈને ઢીલું પડે. એ ભૂંગળું વળીને ઘૂંટી એરી નીકળી ન જાય. એમાં 5-7 ગામતરા વધારે થયા હોય ને તો આમ તમને કહું ઢેલ કાચબો કેમ મોટું બારું કાઢે, એમ અંગૂઠો બારો નીકળે, પેન્યું ડોકા કાઢે. તે બાને કહ્યું બા મોજું નથી હાલે એમ. તે બાય પાસે તારા કાકાના બાપુજીના બધાના ભેળા કરીને 2 પોતા બનાવી નાખે. પોતા હાલતા હતા. અને અત્યારે કોના કયા પ્રકારના મોજા નીકળ્યા, મારો રામ ભલું કરે. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયા સોંટાડવાના જ આવે. એમાં ઋત્વિકભાઈ રોશન પાસેથી જુવાનિયા શીખીને આવે, ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે. એમાં ઓલા લોફરના બૂટ પહેરે. આમ હરખું નીરખીને જોવો ને તો સોખું એમ જ લાગે ખાંઠિયો શીફડો કાઢીને ઊભો છે. એટલે કંઈક ભળે એવું પહેરો ને શું વાંધો છો હવે? હા ખરેખર આમાં અમુક વસ્તુને તમે જો અમે તો કહેવાય ને ઘરની વાત છે એટલે કહું, નકર કહું નહીં હું ક્યાંય. મારે 11 વર્ષનો છોકરો છે ને, હું 8 વાગે ઘેરે આવ્યો હતો. એક દિવળે ખબર નહીં 7:30 વાગે ગયો તો ગાડીની ઘોડી ચડાવી એમ સાઈ કાઢીને ખિસ્સામાં નાખી. છોકરો રોતો હોય છે, એની મમ્મી ધેડવા છે. મમ્મી કે ક્યાં જાવ? પ્રાણી સંગ્રહાલય જોવા જાવ. એટલે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? શું જોઉં છું? મંકી 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 વાંદરો. કેવો વાંદરો? કરે ને એવો. એની મમ્મી કે 8 વાગવા દે. લે તું હું દાખ આ પોઝિટિવિટી નો પ્રોગ્રામ છે આખો, એમાં હું હે કરો? પૂરી વાત તો સાંભળો તમે યાર. અરે એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવશે, તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જવું એ જાયજો. તમે શું કામ ભાઈ બેઠા બેઠા વાંદરામાં ખપાવો છો? આ કોટીઓ પહેરી પહેરીને વાંદરા આવે એમ વાત કરો છો તમે? ગજબ છે. અમુક વસ્તુ તો ખબર નથી આપણને શું હાલે છે. ખરેખર આમાં જોઈએ અમુક પતિ પત્ની ના વાંધા છે. એક જમાઈને હાહરાને ફોન કર્યો, હાલો પપ્પા. હે પપ્પા? હા બોલો. જમાઈને હાહરાને ફોન કર્યો, આ પપ્પા? હા બોલો. પપ્પા ન્યૂઝ જોવો ફટાફટ, ન્યૂઝ ચાલુ કરો. હે સમાચાર જોવો ફટાફટ ટીવીમાં. કે કેમ શું છે? કે ભારત સરકારે એવું એલાન કરેલું છે કે જેટલી ભારતમાં મોટી નોટો હોય છે એ પાછી ખેંચવામાં આવશે. જેના હારા કાપતા કે ભારત સરકાર ભલે કે હું કોઈ દી નહીં કહું. સમજાય નું અંદર અત્યારે જરૂરી નથી બધું સમજાય. એમાં 2 માણસ હાલવા નીકળ્યા ને એના ધર્મપત્ની કે હું એકલા હાલવા જાવ છો, મને આરે હાલવા લઈ જાવ નહીં. તો ઓલો એવો મને ડોક્ટરે હાલીને શરીરની કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નહીં. એક ભાઈ બિચારો દવાખાને ગયો ને, જેવો દવાખાને ગયો ને ડોક્ટર સાહેબ પાસે બેઠો. ડોક્ટર સાહેબે પૂછ્યું શું થાય છે? શું થાય એવા કાને શબ્દો પડ્યા ને બોલો ગળગળો થયો. સાહેબ તમે એક જ એવા પડ્યા. સાહેબ તમે મને શિવરંજની વગાડવામાં. પહેલી વાર આવો જોક થાય યાર. ધીમું ઉગેડ એટલું બધું નહીં, મને રોવે છે. ધીમું ઉગેડ. આ તારા અવાજ કરતા મારું દુઃખ મોટું છે, દર્દીનું. એમ ડોક્ટર સાહેબ પાસે બેઠો ને ડોક્ટર સાહેબે એટલું પૂછ્યું, શું થાય ભાઈ? આહા આંખોમાં આંખોડા જાવા મળ્યા. સાહેબ તમે એક જ એવા વ્યક્તિ મળ્યા મને એટલું પ્રેમથી પૂછ્યું તને શું થાય છે? સાહેબ ચાલુ રાખ ભાઈ. શું થાય? સાહેબ 8 વાગે ઉઠીને 3 ખાના વાળું ટિફિન નું ડબલું લેવું, રખડતો કામે જાઓ. તો જવું પડે ભાઈ, જવાબદારી છે આપણે, જવું પડે. મોટા કરો છો ખવડાવવું પડે ભાઈ, જવું પડે. પણ એનો વાંધો નથી સાહેબ. ને હાંડે ઠાકો પાકો ઘેરે આવું ને ઠેબા ખાતો ને ઘરના ઉંબરામાં સાહેબ પગ મૂકું, દરવાજો ખખડાવું, દરવાજો ખુલે ને 2 પગ ઉંબરામાં પગ મૂકું. શું થાય મને ખબર નથી. શું થાય છે ભાઈ? ઈ તો કઉ છું ઉભો રહે ને. પણ 2
મૂકું ને ઘરમાં હું કોને કઈ પ્રકારનું વાતાવરણ હોય મને ખબર નથી. મારા બે કાનમાં સાહેબ ધાક પડી જાય, સાહેબ ધાક પડી જાય. મને મારી વાઈફનું કે મારા ઘરનું કોઈનું કઈ સંભળાતું નથી, સમજાતું નથી. એટલું હા એટલું ને ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થવા મળ્યા. એ ભલા માણા, ગાંડા ગાંડા રોમા આ માથું રાખ દે ભાઈ, આ રાખ દે રોમા વાલા, રોવાય નહીં આમાં. આ તારા ઘરના ઉંમરામાં તું પગ મૂક અને તને તને ઘરનું સંભળાતું નથી ને વાલા, કે આ નથી ગાંડા, એ વરદાન કહેવાય, રોગ નથી. આની દવા ન હોય વાલા, તારી હાથ પેઢીનું પૂંછ તાર કાનમાં ભેળું થયું ગાંડા. આ તો તારી વરાળ તું મારી પાસે કાઢવા આવ્યો, મને ગમ્યું, પણ મારી વરાળ હું કોને કેવા દઉં? ક્યાં તા આમ જો બે બસ ફરી ફરીને રોયા હો, હશે હશે મીડા કરવા. કેવું છે પણ આની મજા છે, એમ આનંદ આવે એમ. હે એ તો મને યાદ કરાયું, મને કહે કે તમે એક જોક્સ ભૂલી ગયા છો કે 8 આનાની ટપાલ અને એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા દાદા. અને સાચું છે ને સ્વામી, તમે જોવો અત્યારનો દાદા કેટલા ઇન્ટેલિજન્ટ થઈ ગયા. છોકરાઓએ શીખવાડી દીધું. દાદો બિચારો 7 વાગે વાળું પાણી કરીને તમને કોઈ ફળિયામાં બેઠા હોય અને આમ વિડીયો કોલ કરે. પણ તમે એક વસ્તુ જોઈજો, 1.5 લાખનો એપલ અત્યારના ફેમિલીને પોહાય છે, પણ કરોડો રૂપિયાના મા બાપ નથી પોહાતા. એ એક કરુણતા છે થોડીક, એ જોઈ લેજો. કેમ કે અત્યારની પેઢીઓની ઉપાધિ બીજી કાંઈ નથી, ઉપાધિ એક જ છે કે સલમાન ખાન લગ્ન કેદી કરશે ને એની ઉપાધિ આ પ્રજા કરે છે. પણ બાપુજીની હાથ પેઢીના નામ નથી આવડતા, એ ઉપાધિ કોઈ લઈને નથી બેઠું. એનું થોડુંક જોવરાઈ લેજો હો. હા મને આવડે તો બાપા આમ 7 વાગે આમ વાળું પાણી કરીને આમ સહેજ તો વિડીયો કોલ કર્યો. છોકરાઓના હાથમાં ફોન હોય અત્યારે કે તો છોકરાએ જ ઉપાડ્યો. સીતારામ સીતારામ, ધીમો રે હિતા, ધીમો રે, કાલ પ્રોગ્રામ છે હો બેટા. હું કરશો? હું રામો છું દાદા. હારું માર દીકરો, હારું હારું હારું. કેમ છે તબિયત પાણી? મજામાં. હારું. દીદી ક્યાં? દીદી બાજુ વાળાને ગોણી થઈ છે. હારું હારું બાપા હારું. તાર પપ્પો આવ્યો? નહીં આજે નથી આવ્યા. આ 100 વાગે ઓફિસ બંધ થઈ જાય, 8:30 વાગ્યા પછી ક્યાં જાય છે જ નથી હેળવું, ગોતવો તો. હારું હારું. તાર મમ્મી શું કરે? મારી મમ્મી રસોઈ બનાવે છે. શું બનાવે છે રસોઈમાં? સરકારી થાળી, સાન ભાખરી. સાન ભાખ રોજ ખાવો, ત્રીજી પેટી કહ વગરની થવાની છે. હારું હારું. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને દૂધ. હારું. મારા બા શું કરે? તારી બા બેઠી, જય શ્રી કૃષ્ણ કર. હવે આને શીખવાડી દે, આને આવડી ગયું તો અત્યારે કઈક નથી આવડતું, આને કઈ ખબર નથી પડતી, એમ ખબર નથી પડતી. તો જો આ કોવિડ હતો ને, કોવિડમાં સપ્તાહની તારીખો લેવાઈ ગઈ હતી, લગ્નની તારીખો લેવાઈ ગઈ હતી, બધું અટવાઈ ગયું હતું ને. તો બધા તમે જો 5-5 કરોડના 10-10 કરોડની માલ મિલકતો મૂકીને ગામડે હુકામ આવ્યા. ખબર હતી બાપની જમીન છે ને એ જ આપણને હાસવશે, બીજાના કોઈની તેવડ નથી. આ તો ખોબો એક જમીન હોય ને એને હાંસવી રાખજો. ઉપાડા લીધા હતા કે અમે હાલન સુરત ભેળા થઈ જાય ને અમદાવાદ ભેળા થઈ જાય ને આવા બધા હપ્તા ભરવાય. આ જી સિરીઝ ને સારું લગાડવા હાટું થી જા પુરુષો હપ્તે સીડા ને નહીં સમજાય. એમાં બધા બોસરીની કોરે બેઠેલા ને તો છોકરા ઓલા આવ્યા હતા ને એને પૂછ્યું દાદા આ ભાઈના લગ્નની તારીખ લેવાઈ ગઈ, હવે શું કરીશું? દાદા એવા હવે આદરો ને આપણું જ ફળ્યું છે, એમાં છે શું બીજું? પણ એ કે બાપા ભારત સરકારે એવું કીધું છે કે 25 જણાને જ બોલાવવાના. આ તો 25 જણા સવારે નાસ્તામાં બોલાવો, પછી 10 વાગે ચા પીવા બોલાવો, પછી બપોરે જમવા બોલાવો, વ્યવહાર હસવાઈ જવો જોઈએ. એ કે એમ નહીં, મૂળ 25 જણાને કીધું. તો મૂળ 25 જણાને કીધું હોય તો એ કે વાંધો નહીં કરો, પણ કે બાપા 25 જણામાં કંદોય થોડો પોહાય, તો 25 જણામાં કંદોય ન પોહાય તો તમે આ મહાનગરો વાળા મોબાઈલમાં આમાં કરીને જબલા મંગાવો. જબલા ક્યાંથી આવે? તો કે બાપા એ તો સ્વિગીમાં થાય. સ્વિગી તાર માસી થાય? એ કે ના કંપની છે. એ કે તો કંપની હોય કે તારે આ કંપનીમાં જે મગાવું એ આવે? કે હા. તો એ તારી કંપની મારા મોબાઈલમાં ફિટ થાય? કે થાય ને તમારે શું મગાવું? ફ્રોઈડમાં લાડવા.
તો છોકરા કે હવે બાપા સુઈરમાં લાડવા કોણ ખાય? દાદા એવા તારો બાપ ખાય, વી મૂક તો ખરો, ભૂકોય ન રહેવા દઉં. આ નથી ખાતા કરીને જ પાંકો માલ કાઢ નાખ્યો. તો બાપાને ઓલું સ્વીગી નાખી દીધું ને, ખાટલો ઢવડીને લીમડા ઠેવી ગયા ને, કર્યો ફોન. નમસ્કાર, સ્વીગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, જય શ્રી કૃષ્ણ, જય સોમનારાયણ. બોલો. ગુજરાતી માટે એક દબાવો, હિન્દી કે લીએ દો દબાય. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં કંપની ગોટે સડજે એમ કરીને ગુજરાતી ઉપર એક દબાવે વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વીગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે એક દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી તો અમારી બાયુ બનાવે ખજૂર આંબલીની લાકડા સાપ એમ કરીને મીઠાઈ ઉપર એક દબાવે વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈન ઉપર આવ્યો મારો દીકરો એમ કરીને લાડવા ઉપર 4 દબાવે વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, બેસનના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હા, લાડવો સુરમો એમ કરીને સુરમાના લાડવા ઉપર 4 દબાવે વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે એસ્ટિમેટો ડોહો કાઢો નથી આપણે. કાપવા ગયા ને તો ઓલી ટેસ્ટલી આંગળી અડી ગઈ ને તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 5 મિનિટથી ક્યાંથી ફોન આવ્યો? હાલો, નમસ્કાર, સ્વીગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હા ભાઈ, આ સ્વાગત છે. આગળ એક બેન અધૂરું સ્વાગત કરીને કે કેટલું બેહાર્યું છે ત્યાં. બોલો. અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા આપના ઘરે પહોંચાડી દઈએ. લખાવ્યા કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા હતા. કોણે લખાવ્યા? કોણે લખાવી એવું મને પૂછજો તમે. 4 ભાઈઓ. કોણ? લે, દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, ખુરજીભાઈ માટે 3 દબાય, મને મળવું 4 દબાય. એને 3માં કાપી નાખ્યો. એ કે આની યાર માથાકૂટ કરાય તો અત્યારની પરદા એમ કે દાદાને ખબર નથી પડતી. હે કેવું એમ? એ તો જોવો તમે, કેવી મજા હતી. તમે આ ગામડામાં તમે બધા ગામડાના જીવડા છે સમલો. કેમ કે ગામડામાં અને મહાનગરમાં ફરક એટલો હતો કે ગામડાની અંદર કદાચ 5 ઓસરીના મકાનમાં 7 ભાંડવડા મોટા થતા હોય, એમાંનું એક ભાંડવડું આવીને બાના છાળ પાલો પકડીને એમ કે ને હાડલો પકડીને, બા મને ભૂખ લાગી કઈ ખાવા દે ને. તો બા શું કહે? આગળ તાર દાદા આવશે, આગળ તાર બાપુજી આવશે, આગળ તાર કાકા આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આ ગામડાના એક પરંપરા ને રીતિ રિવાજો, જેના અન્ન ભેગા એના મન ભેગા, વસુદેવ કુટુંબની ભાવનાથી આ ગામડા હાલતા હતા કે આગળ તારા દાદા આવશે, આગળ તારા બાપુજી આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આવી એક ભાવના હતી. મહાનગરમાં ફરક એટલો પડી ગયો. છોકરું રેડું નાખતું ને મમ્મી ખાવા જાય નહીં કે આગળ તારા પપ્પા આવશે, હીરાબાગ થી ભાજી લાવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. સમજાય ને? વંદન બહુ અઘરું થતું જાય છે. આ સહજ રીતે તમે જોવો, ગામડામાં અત્યારે મહાનગરની નવરાત્રીઓ જોઈ એટલે આપણે પ્રણામ કરવાનું મન થાય. હું કોઈ દેવી દેવતાનું અપમાન નથી કરતો, ને કદાચ આની ક્લિપ કાઢવીને તમ તારે જ્યાં નાખવી હોય ને આમ ફેરવવી હોય, તમ તારે શેર કરવી હોય કરજો, વાંધો નહીં. હું તો તોય માફી માંગે, કેમ કે અમે ઈ જ કરવા આવ્યા છે. અમારે ઈ જ કરવાનું થાય, અમારે બીજું કઈ કામ જ નથી. અમે કરે જ રાખશું આ. પણ મને માફ કરજો કે નવરાત્રીઓની અંદર તમે નવરાત્રી, આપણે ગામડાની નવરાત્રી, મહાનગરની નવરાત્રીઓ જોઈયો. અત્યારે 5 અગરબત્તી કરીને ખાલી એમ કે માં ગરબે રમવા આવજે. એ બા, એ માં ગરબે રમવા આવજે. એ માડી બા બિચારી આવે, માડી આવે, સોફે બેહાર દઈને 3 અગરબત્તી કરીને ખાલી એટલું કે અહીં બેસી જવાનું, 2 બિરાજમાન થઈ જાય. પછી જઈ અગરબત્તી કરીને આરતી કરીને જે બહરાટી બોલે, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, ક્યાં તું ને કિયા જાદુ, કભી ઘબરાવ કભી ગલે લગ જાવ ને ખુદ પે નહીં કાબુ. આ કરવાની છે આપણે. ઓલા 1000 વર્ષ માથા પાડીને ધડ લડાવીને વીએ ગયા, આ હાટું જ કરીને ગયા છે, આત્મા દુભાતું હોય છે કે આ કરવાનું જ નહોતું. આ પછી જ ખબર પડે ને. એ તો આ ગામડામાં 4 ધામની યાત્રા કરીને જે ગામમાં હામૈયા થતા, તેથી કોઈ કલાકારો હામૈયા કરવાનું જ જતા. એ તો ગામના જે કીર્તન મંડળી હતી, એ જે દોકડ બાંધા, એ જે ખાલી આમ કહો ખાલી જાંગ હોય ને મંજીરા હોય, અને એ જે દેશી તાલમાં હામૈયા કરતા હતા. વળાવે સદા કર્ણ ઘરે આવો ને
ઘેરે આવો ને હે વાલા શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને આ બાકા આ હમડિયાળું શેરી વળાવી સાદા કરને ઘેરે આવો ને એ વાલા શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને ઈ જ વડીલો ગામમાં જ્યારે 4 શોકમાં નવરાત્રી જન્માષ્ટમીના દિવસે રામનવમીના દિવસે હરિજયંતીના દિવસે જે ગામડાની અંદર કીર્તનો કરતા હાવ દેશી આવા સુંદર મજાના માયક નહોતા, ભૂંગળા હતા. અને એ ભૂંગળા બધા આમ જેમનું નાખો ને એમનો અવાજ જાય. ઈ કદાચ રાતનો ઓલો 9 વાગ્યાનો વાડીએ પાવર આવ્યો ને બિચારાને જાવું હોય કીર્તનમાં પુરાઈને પાણીનો વારો હોય, ઈ ન્યા બિચારો ગયો હોય ત્યાં પાણી વાળવા, તો એને અંદરથી થતું ઓહો ઉકા દાદા ગાય ઓ ભાઈ. ની પાછા એના ગળા એવા, એ 3 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગરબે રમવા જાતી હોય તો 25 વર્ષનો દીકરો 20 વર્ષનો દીકરો એની સામે નજર નહોતો નાખી શકતો. હું કામ? કારણ કે જોગમાં એવું લાગતી હતી. હે, ગામડાના સંસ્કારો હતા ને એ જે ગામડાની અંદર નવરાત્રી થતી 4 ચોકમાં તો કાળે ને કલ્યાણે મોરી માં જાદો ત્યાં જોગ માયા. હલો હલો એમાં તો કાળે ને કલ્યાણે મોરી માં જાદો ત્યાં જોગ માયા. હરેક અલગ અલગ સંપ્રદાયની અંદર અલગ અલગ કીર્તનો હોય, પણ જે પણ કીર્તનો તમે ગાઓ એ 36 રાગ રાગણીમાંથી જ આવતું હોય, એનાથી બહારનો કોઈ રાગ ન હોય. કોઈ પણ તમે જોઈ લો, પણ એના સ્વર જે હોય, એનો જે રાગ હોય ને એને એ જ મારું તમારું મગજ શાંત કરતું હોય. સલતીમાં તમે લઈ જાઓ તો સલતીના કેવા કીર્તનો તો કે હારે ગોકુળ માયા દિવાળે, હારે ગોકુળ માયા દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી રે ગોકુળમાં. એટલા માટે કરાવું છું કે મને માફ કરજો કે જે આપણા ભારતીય સંસ્કૃતિના ગામડાના જે ગીતો છે એને ઉજાગર કરવાની જરૂર છે. હું તો એવા કલાકારોને 2 હાથ જોડીને વિનંતી કરું કે ગામડાની જે અમુક ખરેખર કીર્તનો જે ચેતનાઓ હતી કે કીર્તનોમાં એ તમે બારી લાવો મારા બાપ. મને તો ગાતા નથી આવડતું, હું સમાજ સેવા છે. હા આવો જોરદાર તાળીઓથી વધાવો, આ દેશનું ભવિષ્ય છે. કેવા પણ આમ જો સોખા કેટલા તાવડા, આવું સોખા અમે નો થઈ કા કેવા છે પણ આમ જોત ખરા. મને ગમે હો સ્વામી, આવા છોકરાઓ અહીં સુધી આવે ગમે કે આનામાં જીગર કેટલી છે. અમે જ આવડા હતા યો મહેમાનને પાણીને કળશો નહોત ભરી દેતા. એ પરાયણા દાદો આમ ડોળો કરે પાણીના કળજા ભરી દે. તે એક જોયું, એક તમે માર્ક કરજો, પાણીને કળશા ભરી દેતા ને તેથી બાયોડેટાની સિસ્ટમ નથી સમજાણું હજી.
પાણીના કળશા ભરી દઈને મહેમાન પાસે લઈને જાય ને એટલે મેં દાદો જ આમ ઓળખાય, હા આ અમારા મોટા દીકરાનો વસ્તેરો દીકરો, આ નાના દીકરાનો બીજા નંબરનો દીકરો. એટલે આ છે ને તે ઓલું જે મહેમાન આવ્યો હોય ને એને જ ખબર હોય કે આની ઘેર એટલું ધાડિયું છે, એટલે ઉપાધિ જ નહોતી. પણ એ તમે જો પાણીના કળશા ભરી દેવાના, એટલે પાણીના કળશા ભરી દઈને મહેમાનને પછી બા સા બનાવે. તે કેટલીની વ્યવસ્થા નહોતી, એનો એ જ પાણીનો લોટો પાછો બાને દેવાનો, એટલે એમાં સા ગાળ દે. સા ગાળે દઈને પાછા આપણે એ સા લઈને આમ જવાનું, ઊંડિયું રકાબી 8-8 10 હબડકાની એ રકાબી દેવાની. અહીં ઉકા દાદા સા પીતા હોય, વાહે વલ્લભ દયા દાદો હમણાં કહી દે આવ્યો નથી, દે ઉકા દાદા કે ના 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 દયા દે. પછી કેવું પડે ભાઈ તમે બે નક્કી કરો, ડોહું ઊભી વરાણ અહીંયા મને લાગે. જેને સા દીધી હોય એને ખબર હોય આ સહજ છે ને. પણ જેને ઈ કળશાની વરાળો લાગી ગઈ, સહન કરતા આવડી ગયું, બાપની સામે કળશો ઢોળવાનો નથી, એને સમાજની વરાળો ઓળતી જ નથી. પ્રેક્ટિકલી શીખવાડ્યું. એ પાછા પાણીના કળશા એ સા ને રકાબીઓને એવું મૂક દેવાનું. પાછા મહેમાન આવે જમવા બેહે એટલે એક હાથમાં પાછો પાણીનો લોટો ને વળી રૂમાલ લઈને જવાનું, એને હાથ દોડાવવાના, પાથરણિયા પાથરવાના, જમવા બેહારવાનું, પીરવવા દેવાનું, બધું રેડી થઈ જાય. પછી મહેમાન કરીને હોઈ જાય, 8 લાડવા ખાઈને. પછી 4 વાગે ઉઠે, વળી પાછો એ પાણીનો કળશો ભરીને દેવાનો, વળી પાછો લોટો. આખા દિવસમાં 3 વરાળો લાગતી. પછી જયારે મહેમાન જાય એટલે થાંભલી પકડીને ઉભા રહેતા, આગળ 5 રૂપિયા આપ. કેટલું હોશિયાળાપણું કર્યું એ તો જો. એ તો અત્યારના છોકરાને માગું આપી દેવું પડે. ઘણા એમ કે અત્યારના છોકરાને માગું આપી દેવું પડે, કારણ શું કે 85 વર્ષ પહેલા કઈ હતું તો નહીં. 5 આંગળા ભેગા કરીને વડીલોએ દાન કેટલા કર્યા, કડિયારું પીડા, ગાયુંને નીણ નાખી, સાધુ મહાત્માઓને આપ્યા, ગામના ઠાકરની જે આરતી ઉતારતો હોય સાધુ મહાત્માઓને આપ્યા, આ બધું આપ્યું. એટલે એનો પુણ્યનો ઢગલો એમ નમ રહ્યો કે દાદાની ઉંમર પૂરી થઈ ગઈ. પછી ત્રીજી પેઢી એમ તમને કહો એ નથી કેતા અસલ દાદા જેવો છે. દાદા જેવો નહીં, દાદો છે વાપરવા આવ્યો છે. એટલે સ્વભાવ ઈ નહીં રહ્યો, એટલે તો હામો થાય. શું છે તમારે સ્વભાવ ઈ નહીં રહ્યો, તમે જો આ વાપરવા આવ્યો એટલે માગો આપી દેવું પડે. છોકરું તને બધા આવો તેડક આ મારી દેવો છે, કાકો તેડક મારી જેવો, કાકી તેડક મારી જેવો, બધા એકાબીજા કે મારી જેવો મારી જેવો મારી જેવો. એનો પછી વરો નો થાય ને ગામમાંથી કોલેજોમાંથી ફરિયાદો મળે આવે ને એટલે પાછા એકાબીજા હવના મોઢા હતા, કા કોની જેવો તમે સોંટા હતા, કોની જેવો કોની જેવો. કેમ કે ગામડામાં સૌ પ્રથમ પહેલી વખત જો શીખવાડ્યું હોય તો એ બાએ શીખવાડ્યું હતું બધું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, મંદિરે લઈ જાય કાખમાં નાખીને. એક મંદિરે ને કાખમાં હોય, એકાદું મોડ થઈ ગયું, આંગળી હોય, 2-3 આલોટતા આવતા હોય, પછી મંદિરે જાય, રામજી મંદિર આમ જગ્યા રાખી દે બધા. પછી અમને જેમ કે હાલો બેટા રાધે રાધે રાધે, અમે આવડા રાજે 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 કે બાકી જા બા રાજે રાજે નથી કરતો. રાજે 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 આ રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, જય સ્વામિનારાયણ કરતા બાએ શીખવાડ્યું, 2 હાથ જોડીને પ્રણામ કરતા બાએ શીખવાડ્યું, નગારો વગાડતા બાપે શીખવાડ્યું, ધબેંગ ધબેંગ